દિવાળીના તહેવાર પહેલા સોનાના ભાવમાં પણ થયો છે વધારો। જી હા, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,08,000 પર પહોંચ્યો। ડિમાન્ડ ન હોવા છતાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। સોનાના ભાવ વધવા પાછળ સટ્ટા બજારની પ્રવૃત્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગ્રાહકી પર 50%ની અસર જોવા મળશે। સટ્ટા બજારના કારણે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચી ગયું છે। ખાસ કરીને જે રીતે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ જ્વેલર્સ માલિકોએ ચિંતા વ્યક્ત કરી છે। આપણી સાથે ડી ખુશાલદેસ જ્વેલર્સના માલિક જોડાયા છે। જી સર, ઓલ ટાઈમ હાઈ ગોલ્ડ પહોંચ્યું છે, શું કારણ? ઘણા વખત ત્યાં લાસ્ટ 1.5 વર્ષમાં જોવા જાય તો 1750થી લઈને સોનું 1950થી આજે ઓલમોસ્ટ ડબલ એટલે 3477 જે $3480 આજુબાજુ પહોંચી ગયેલું છે। અત્યાર સુધીનો હાઈ કહેવાય શકાય। આપણી ઇન્ડિયન માર્કેટમાં વાત કરીએ તો ત્યાં 10,80,000 રૂપિયાનો અત્યારે સોનાનો ભાવ પહોંચી ગયેલો છે, જે ખરેખર ખૂબ જ હાઈ કહેવાય। અને આમ જોવા જઈએ તો કારણો પાછળ જે ટેરિફ લાગેલા હતા એની જે ઇફેક્ટ આવવાની હતી, જેની સામે અત્યારે ઘરાકી ઘટેલી છે। તો ડિમાન્ડ સપ્લાય રૂલના હિસાબે ઓવરઓલ જોવા જાય તો અત્યારે ડિમાન્ડ ઓછી છે અને સોનાના ભાવ વધી રહેલા છે। તો અમે લોકો જ્વેલર્સ એવું જોઈએ છે કે હવે આ બહુ ઝાઝું ટકશે નહીં, કારણ કે જે રીતના ટેરિફ લાગવાથી જે કાંઈ અસર આવવાની હતી એ અસર આવી ચૂકેલી છે। અને અત્યારે જે વધારો છે એ એક સટ્ટાકીય પ્રવૃત્તિ પણ અમે લોકો જોઈ રહેલા છે કે આની સાથે જેમ ટેરિફના ડરના હિસાબે જે રીતના ભાવ વધી રહેલો હતો, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ ભાવ વધી રહેલો હતો, પણ હવે એની સાથે સટ્ટો અંદર એડ થયો હોય એવું અમને લાગી રહેલું છે। સર, જે રીતે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે, ગ્રાહકોને શું સલાહ આપશો? ગ્રાહકોને મારે કહેવાનું કે અત્યારે જે રીતના સોનાના ભાવમાં ઉછાળા આવી રહેલા છે, તો અત્યારે ગભરાટમાં સોનાની ખરીદી ન કરવી જોઈએ કે સોનાના ભાવ હજી વધુ જશે અને આપણે લઈ લેવું જોઈએ। પણ સોનાના ભાવને એક સ્ટેબલ માર્કેટ જોઈ અને પછી કસ્ટમરે અંદરથી સોનાની ખરીદી કરવી જોઈએ। સર, હવે લગ્ન સરા પણ શરૂ થશે તો ગ્રાહકી પર કેટલી અસર જોવા મળશે? ઓવરઓલ જોવા જઈએ તો આપણામાં ભારતમાં લગ્ન સરામાં અને સારા પ્રસંગો સામે દિવાળીમાં સોનાની ખરીદી થતી હોય છે, મુહૂર્તમાં પણ સોનાની ખરીદી થતી હોય છે। એનું એક પ્રપોર્શન છે, બહુ નાનું છે, એટલે જે કસ્ટમર અત્યારે ખરીદી કરી રહેલા છે એ લોકોને સામે પ્રસંગ છે એમને ખરીદી કરવી જ જોઈએ। એમાં અમે લોકો ના નહીં પાડીએ, પણ જ્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જ્યારે સોનું ખરીદવાની વાત આવે ત્યારે થોડું વિચારીને થોડું રૂકી અને સોનું લેવું જોઈએ। જેને મોટી ક્વોન્ટિટીમાં સોનું લેવાનું છે અથવા જેમને એક્સપાન્શન કરવાનું હોય છે, કોઈ પણ કારણોસર મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, આ એ લોકો માટે છે। જે લોકો રોજે રોજનું કોઈને વીંટી લેવાની છે, કોઈને બુટી લેવાની, કોઈને નેકલેસ લેવાના, તો આ બધા માટે અત્યારે જે રેટ છે એ દરેક સોનું એવું બતાવ્યું છે કે દરેક રેટ વખતે સોનું સસ્તું લાગેલું છે। એટલે અત્યારની ખરીદી છે એ વાપરવા માટેની ખરીદી છે, તો કસ્ટમરે ચોક્કસ પ્રમાણે લેવી જોઈએ અને એ ખરીદી ક્યારેય એમની નિષ્ફળ નહીં જાય। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે જે રીતે સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ઓલ ટાઈમ હાઈ સોનું જોવા મળી રહ્યું છે, ત્યારબાદ ગ્રાહકી પર તેની સીધી અસર પડશે। આ સાથોસાથ વાત કરીએ તો જે મુખ્ય જે કારણ આપવામાં આવે છે તે સટ્ટા બજારના કારણે જે ગોલ્ડના જે ભાવ છે તે ઐતિહાસિક સપાટી ઉપર પહોંચ્યો હોવાનું હાલ તારણ કાઢવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।